સમાચારમાં આગળ વાત ભારે વિરોધ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટમાંથી કતલખાનાની દરખાસ્ત રદ કરવામાં આવી છે। અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે આ દરખાસ્ત રદ કરી છે। કતલખાના માટે ₹32 કરોડ ફાળવાતા આ વિવાદ થયો હતો। જો કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સને લઈને દરખાસ્ત મૂકવામાં આવી હતી, પરંતુ ભાજપના ધારાસભ્ય અમિતભાઈ શાહે આ અંગે વિરોધ કર્યો હતો અને આખરે હાલ તો બજેટમાંથી આ કતલખાનાની જે દરખાસ્ત છે તે રદ કરી દેવામાં આવી છે। महत्वपूर्ण है कि एक मॉडर्न आधुनिक कतलखाना माटे 32 करोड़ रूपिया अमदावाद महानगरपालिकाना बजेट में फाळववामां आव्या हता। जो कि आ बाबते भाजपना धारासभ्यए विरोध कर्यो हतो। वधु विगतो मेळवीशुं संवाददाता रीमा पासेथी। जी रीमा, खास तो बात करिए तो जे रीते अमदावाद महानगरपालिकानुं ड्राफ्ट बजेट गईकाले रजू करवामां आव्युं हतुं अने तेनी अंदर स्लोटर हाउस एटले के कतलखानाने लईने 32 करोड़नी जोगवाई करवामां आवी हती, जेनो विरोध एलिसब्रिजना धारासभ्य अमित शाह द्वारा करवामां आव्यो हतो। हवे त्यारे तेने लईने खूब मोटा समाचार कही शकाय कि अमदावाद म्युनिसिपल कमिशनर बंछानिधि पानी द्वारा आ दरखास्त स्लोटर हाउसनी जे मूकवामां आवी हती स्टेन्डिंग कमिटी समक्ष ते हवे परत खेंचवामां आवी छे। साथे તેમણે કહ્યું કે જે પ્રકારે આ દરખાસ્ત મૂકવામાં આવી હતી તે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનને ધ્યાને રાખીને જરૂરી દરખાસ્ત મૂકવામાં આવી હતી, પરંતુ વિરોધ વચ્ચે હવે તેમણે આ દરખાસ્ત છે જે 32 કરોડની મૂકી હતી તે તેમણે પરત ખેંચી છે। जी रीमा, आभार आपनो। એટલે હાલ તો આ દરખાસ્ત પરત ખેંચી લેવામાં આવી છે। અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા જે આ બજેટની અંદર દરખાસ્ત કરાઈ હતી એ દરખાસ્ત વિરોધ બાદ પરત ખેંચી લેવામાં આવી છે। આપને જણાવી દઈએ કે અમદાવાદ મહાનગરપાલિકાનું બજેટ હજુ તો જાહેર થાય એ પહેલા જ વિવાદનો વંટોળ ઊભો થઈ ગયો હતો।